વર્ષ જૂનું મંદિર હેરિટેજવાળા કહે છે. તો હું આજે આવ્યો છું ચિત્રકૂટ ધામ શ્રી કાલારામજી મંદિર. એવું કહેવાય છે કે આ મંદિર છે ને 600 વર્ષથી પણ વધારે જૂનું મંદિર છે. અને આ જે મંદિર છે ને હેરિટેજ, આપણા અમદાવાદ હેરિટેજ વોલ્કની અંદર પણ આનો સમાવેશ થાય છે. મહારાજ આપણી જોડે છે. ભગમાં બેઠા છે રામ, બાજુમાં બેઠા લક્ષ્મણ ના સીતા છે, ધ્યાન મુદ્રામાં છે. અને સીતા ને રામજી એમની ચોકી કરે છે, જેમનું ધ્યાન ના તૂટી રહ્યા માટે 700 વર્ષ જૂનું મંદિર હેરિટેજવાળા કહે છે. અને અમારા જુદા જુદા પ્રસંગો થાય છે, રામનવમી થાય છે, ભગવાનના વિવાહ થાય છે, એ બધા જોવાલાયક હોય છે. અને દર નોમે રાતના 9 વાગે ધૂન થાય છે અને 1 કલાક 8 થી 9 ધૂન કરીએ છીએ અને પછી હરિહર હોય છે. મૂર્તિ આ ભારતભરમાં એક જ મૂર્તિ છે, રામની બેઠી મૂર્તિ. રામ હંમેશા સફેદ સ્ટોનમાં જ જોવા મળે, આ બ્લેક સ્ટોનમાં છે. અને રામ બેઠેલા ક્યાંય જોવા તમને આખા હિન્દુસ્તાનમાં જોવા નહીં મળે. તો જય શ્રી રામ. જય શ્રી રામ. ખૂબ ખૂબ આભાર તમારો. આપણા ઇન્ડિયાની અંદર આ પહેલી એવી પ્રથમ મૂર્તિ છે જે તમને અહીંયા બેઠેલી જોવા મળશે. બાકી બીજે કોઈ જગ્યાએ આવી તમને મૂર્તિ ક્યાંય જોવા નહીં મળે. તો જો તમે અહીંયા આવો તો હું તમને લોકેશન હમણાં બતાવી દઉં કઈ જગ્યા ઉપર આવવાનું. અને બહુ હેરિટેજ, બહુ પ્રાચીન મંદિર છે. તો અહીંયા આવીને તમે ભગવાનના દર્શન કરી શકો છો. રિલીફ રોડ, હાજા પટેલની પોળની અંદર ખારા કુવાની પોળ. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો ફોલો કરતા જજો. જય શ્રી રામ.